इष्टं सिद्धं तं गुरुं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहा सर्वपापविवर्जिता सर्वदा सर्वकालेषु ते भवन्तु जिनोत्तमा पवित्रं परमं ध्येयं परमानन्ददायकं भुक्तिमुक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसाहु ऐसो पंचनमुकारो सर्वपावपणासनो मंगलानंच सौवेसिं परमं हवै मंगलम् ओंकारं बिंदुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे सातसो 10 ઉપર જોઈ રહ્યા છે પાન પર પણ પ્રશ્ન એવો આવ્યો છે કે સત્પુરુષ કેવી રીતે ઓળખાય? જ્યારે અંદરમાં સત્પાત્રતા અથવા સત સ્વરૂપ પ્રગટ થાય છે ત્યારે આંતરિક પરિવર્તન થાય છે. આપણે મોટે ભાગે જ્ઞાની પુરુષના આચારથી ઓળખવા પ્રયત્ન કર્યો છે, પણ ભાવથી ઓળખવા પ્રયત્ન કર્યો નથી. એના આચાર જોયા છે, એનું વર્તન જોયું છે, એની જીવવાની રીત જોઈ છે, એનો બહારનો ઢાંચો જોયો છે. એને આપણા ચિત્તમાં આપણે જે નક્કી કરી રાખેલો ઢાંચો છે એ ઢાંચા પ્રમાણે જો જ્ઞાની વર્તતા દેખાય તો આપણને એમ થાય કે જ્ઞાનીને હું ઓળખું છું. એ ઢાંચા પ્રમાણે ન થાય તો જ્ઞાનીને હું ઓળખતો નથી. તો આપણે ઓળખવા માટે આપણો ઢાંચો નક્કી કર્યો છે, પણ જ્ઞાનીની અવસ્થા જુદી. જ્ઞાનીને ઓળખવા માટે અંદરમાં સુકોમળ હૃદય જોઈશે, અંદરમાં કરુણાર્ધ હૃદય જોઈશે, અંદરમાં ભાવની ધારા જોઈશે. જ્ઞાની ભાવની ધારામાં ઓળખાય, જ્ઞાની બુદ્ધિથી ન ઓળખાય, જ્ઞાની વિચારથી ન ઓળખાય, જ્ઞાની શાસ્ત્રોથી ન ઓળખાય. જ્ઞાનીને ઓળખવા માટે એક જ અવસ્થા છે. કૃપાળુદેવે કહ્યું, સરળપણું મધ્યસ્થતા એ મતાર્થી દુર્ભાગ્ય. સરળપણું અને માધ્યસ્થ બુદ્ધિ બે જ જ્ઞાનીને ઓળખવા માટેના સાધનો છે. સરળપણું એનો અર્થ એ નહીં કે માણસ જે આવે એ સ્વીકારતો હોય, એ સરળપણું નથી. સરળપણું એ છે કે જ્યારે સત્ય સામે આવે ત્યારે પોતાના આદરેલા, વિચારેલા, ચિંતવાયેલા, અભિપ્રાયમાં રાખેલા તમામ બંધનો તોડીને સત્પુરુષ પાસે જાય એને કહેવાય સરળતા. સત્ય જેનામાં સીધું ઉતરી શકે એને કહેવાય સરળ. સરળ એટલે ભોળો ખરો, પણ ભોટ નહીં. આપણું સરળને એમ સમજીએ છીએ કે સામાન્ય સમજ હોય, વિશેષ સમજ ન હોય, બોટ જેવો હોય, અને એવી વ્યક્તિને આપણે સરળ સમજીએ છીએ. એ તો આપણી વ્યવહારની ભાષા છે. આધ્યાત્મિક ભાષા એ છે જે કૃપાળુદેવે કહ્યું એ ભાષા છે કે સરળપણું એટલે જેનામાં સત્ય સીધું ઉતરી શકે એવી જેની ચેતનાની અવસ્થા એને કહેવાય સરળ.
એ સરળતા જ્યાં સુધી જીવનમાં ના આવે ત્યાં સુધી વાસ્તવિક જ્ઞાની ઓળખાતા નથી. ઓળખાયા હોય તો અનુસંધાન થતું નથી. અનુસંધાન થયું હોય તો શ્રદ્ધા થતી નથી. શ્રદ્ધા થઈ હોય તો સમર્પણ થતું નથી. સમર્પણ ન થાય તો તથાતા ભાવ ના આવે. તથાતા ભાવ ન થાય તો ચરણોપાસના ન થાય. ચરણોપાસના ન થાય તો આજ્ઞાપાલન ના થાય. આટલી અવસ્થામાંથી પસાર થવું પડશે. અને એક એક અવસ્થાને ક્રોસ કરતી વખતે, એક એક અવસ્થાને પસાર કરતી વખતે તીવ્ર બુદ્ધિમત્તા, તીવ્ર પ્રયત્ન અને તીવ્ર પુરુષાર્થ જોઈશે. ઘણીવાર આપણે માની લઈએ છીએ કે આ જ્ઞાની છે ને હું જ્ઞાનીને ઓળખું છું, પણ એ સૌથી મોટો ભ્રમ હોય છે. જ્ઞાની હૃદયથી ઓળખાય, બુદ્ધિથી ન ઓળખાય, વિચારથી ન ઓળખાય, તર્કથી ન ઓળખાય, વાતથી ન ઓળખાય, પરંપરાથી ન ઓળખાય, અભિપ્રાયથી ન ઓળખાય. જ્ઞાની માત્ર ભાવદશામાં ઓળખાય. જ્યાં સુધી ભાવદશા જ્ઞાનીને સન્મુખ ન થાય ત્યાં સુધી જ્ઞાનીને ઓળખાતા નથી. અનંતકાળમાં જ્ઞાની ગુમાવે એનું કારણ શું? જ્ઞાની નહોતા એવું તો હતું નહીં. અને જ્ઞાનીના કાળમાં પણ આપણે બધા હતા. આપણો તો અનંતકાળનો ઇતિહાસ છે. એ કાળમાં પણ આપણે હતા. એ કાળમાં હોવા છતાં આપણે જ્ઞાનીને ઓળખી શક્યા નથી. એનું કારણ કૃપાળુદેવ કહ્યું સ્વચ્છંદ મત અને આગ્રહ. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લસ્ક સમકિત તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ. સ્વચ્છંદ એટલે પોતાની ધૂન, પોતાની ચાલ, પોતાના વિચાર, પોતાનો મત, પોતાની માન્યતા અને પોતાનો અભિપ્રાય. દરેક વ્યક્તિ પોતાની ધૂનમાં જીવે છે, પોતાના વિચારમાં જીવે છે, પોતાના મતમાં જીવે છે, પોતાની માન્યતામાં જીવે છે. જ્ઞાનીને ઓળખવા માટે એમાંથી બહાર નીકળવું પડશે. પોતાની માન્યતાના સીમાડા તોડવા પડશે. પોતાની સ્વીકૃતિઓના સીમાડાની પેલી પાર જવું પડશે. પોતાની બુદ્ધિના સીમાડાની પેલી પાર જવું પડશે તો જ્ઞાની ઓળખાય. જ્ઞાની ક્યારે પણ કદી પણ બુદ્ધિથી નહીં ઓળખાય. જ્ઞાની ભાવથી ઓળખાય. જ્યાં સુધી ભાવ દિશામાં પ્રવેશ નહીં થાય ત્યાં સુધી જ્ઞાની ઓળખી શકાતા નથી. અને એટલા માટે અનંતકાળમાં અનંત જ્ઞાનીઓને આપણને ગુમાવ્યા છે. જ્ઞાની નહોતા એમ નથી. જ્ઞાની તો હજાર હતા ને આજે પણ છે, પણ ઓળખનારી આંખ નથી. જ્ઞાનીને ઓળખવા માટે જે અવસ્થા જોઈએ એ અવસ્થા નથી. એ અવસ્થા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અંદરમાં જ્ઞાની ઓળખી શકાતા નથી. તો જ્ઞાનીને ઓળખવા માટે પોતાની જાતને પરિપક્વ કરવી પડે, પોતાની જાતને તૈયાર કરવી પડે, પોતાની બુદ્ધિને, પોતાની ભાવ સૃષ્ટિને તૈયાર કરવી પડે, ભાવ સૃષ્ટિને અત્યંત સંવેદનશીલ બનાવવી પડે. અને બન્યા પછી જ્ઞાનીને ઓળખી શકાય. ત્યાં સુધી જ્ઞાનીને ઓળખી શકાતા નથી. આપણે માનીએ છીએ કે જ્ઞાની છે એટલે મોટે ભાગે જે જ્ઞાની નથી પણ આપણે જેનાથી પ્રભાવિત થઈએ છીએ એને જ્ઞાની માનીએ છીએ. જેનાથી રંજિત અથવા અંજિત થઈએ છીએ એને જ્ઞાની માનીએ છીએ. જેના પ્રભાવ તળાવીએ, જેના વાણી આપણને ગમે, જેનું વર્તન આપણને ગમે, જેનો અભિપ્રાય આપણને ગમે એને આપણે, અથવા તો જેની ભાષા આપણને ગમે, જેની ઉપદેશ આપવાની રીત આપણને ગમે એને આપણે જ્ઞાની માની લઈએ છીએ. કારણ કે આપણે બુદ્ધિની ક્ષમતામાં વિચારીએ છીએ, ભાવની ક્ષમતામાં વિચારતા નથી. એટલે વાસ્તવિક જ્ઞાની ઓળખવાના રહી જાય છે અને અજ્ઞાનીને જ્ઞાની તરીકે પ્રસ્થાપિત કરીએ છીએ. કૃપાળુદેવે એક વાત કરી છે કે જ્ઞાની મળે અને જીવનમાં પરિવર્તન ન થાય તો બે જ કારણ હોઈ શકે. જ્ઞાની મળ્યા અને જીવનમાં પરિવર્તન ન થાય તો બે જ કારણ હોઈ શકે. એક તો કાં તો જીવે જ્ઞાનીને ઓળખ્યા નથી, અને કાં તો જેને પાસે આપણે ગયા છે એ અજ્ઞાની છે, જ્ઞાની નથી. બે જ કારણ હોઈ શકે. જ્ઞાની મળે અને જીવનું કલ્યાણ ન થાય એવું બને નહીં. વાસ્તવિક અવસ્થામાં જ્ઞાની અંતરસૃષ્ટિમાં જ્ઞાનીનો ભેટો થાય અને જીવને કલ્યાણની ધારા પ્રાપ્ત ન થાય એવું બની શકે નહીં. અને એવું થતું હોય ને આપણી એક પણ વૃત્તિ ન ઘટતી હોય
તો સમજવું જે મળે છે અજ્ઞાની છે અને આપણે એની પુનર્વિચારણા કરવી પડે. કૃપાળુદેવે એક જગ્યાએ આ વાત કરી છે. અત્યારે પેરેગ્રાફ મળતો નથી, પણ એમને એ વાત કરી છે કે જ્ઞાની મળ્યા અને જીવનું કલ્યાણ ન થાય બનવું અસંભવ છે. બે જ કારણો છે, કાં તો સામેનો જીવ મુમુક્ષુ નથી અને કાં તો જ્ઞાની નથી, અજ્ઞાની છે. બે જ કારણ હોઈ શકે. તો જ્ઞાનીને ઓળખવા માટે પોતાની અંતર સૃષ્ટિને તૈયાર કરવી પડે. અંતર સૃષ્ટિને તૈયાર ન કરીએ ત્યાં સુધી જ્ઞાની મળી શકતા નથી. એટલે કૃપાળુદેવ કહે છે કે વિષય કસાયાદી દોષ ગયા વિના સામાન્ય આશયવાળા દયા આવે નહીં, તો પછી ઊંડા આશયવાળા દયા વગેરે ક્યાંથી આવે? વિષય કસા સહી મોક્ષે જવાય નહીં, અંતઃકરણની શુદ્ધિ વિના આત્મજ્ઞાન થાય નહીં. આ બહુ મહત્વની વાત છે. અંતઃકરણની શુદ્ધિ થયા સિવાય આત્મજ્ઞાન થાય નહીં. અંતઃકરણની શુદ્ધિ થયા સિવાય ભાવ શુદ્ધિ ન થાય, મળ શુદ્ધિ ન થાય. ભાવ શુદ્ધિ ને મળ શુદ્ધિ ન થાય ત્યાં સુધી હૃદય સંવેદનશીલ ન બને. હૃદય સંવેદનશીલ ન બને ત્યાં સુધી જ્ઞાનીને સન્મુખ ન બને. અને હૃદય જ્યાં સુધી જ્ઞાનીને સન્મુખ ન બને ત્યાં સુધી જ્ઞાનીની ધારા શિષ્યમાં ઉતરતી નથી. એનું વહેણ અંદરમાં ઉતરતું નથી, એની ધારા અંદરમાં ઉતરતી નથી. એટલે લાખ ઉપાય કરીને પોતાના હૃદયને સંવેદનશીલ કરવાનું છે. અને સંવેદનશીલ કરવા માટે કષાય અને વિષયને ઉપશાંત કરવા પડે. કષાય અને વિષયને ઉપશાંત કરે. અજ્ઞાન દશામાં નિર્જરા ન થાય, અકામ નિર્જરા થાય, સકામ નિર્જરા ન થાય. અજ્ઞાન દશામાં એક જ સંભાવના છે કે કષાયોને ઉપશાંત કરી શકાય, કષાયો સાથે અસંમત થઈ શકાય, વિષયો સાથે અસંમત થઈ શકાય, પણ એને નિર્મૂળ કાઢી ન શકાય. નિર્મૂળ કાઢવા માટે તો સમ્યક દર્શન જોઈએ. એ થયા સિવાય સંવરનું પરિણામ અંદરમાં, સંવર નિર્જરાનું પરિણામ આવતું નથી અંદર, પણ આશ્રવ અને બંધનો પરિણામ આવે છે. અજ્ઞાન દશામાં આશ્રવ અને બંધનો પરિણામ છે. તો એ અવસ્થામાં, આપણી અજ્ઞાન અવસ્થામાં આપણે કષાયોને ઉપશાંત કરી શકીએ. જેટલો બને એટલો કષાયોને ઘસારો આપીએ, કષાયોને ઉપશાંત કરીએ. કષાયો ઉપશાંત કરવા એટલે કષાયો જ્યારે સક્રિય થયા હોય ત્યારે એમાં ભળ્યા વગર એને જોવા, એને કહેવાય કષાયોને ઉપશાંત કરે. કષાયોને ઉપશાંત કરવા એટલે શું? કષાયોને ઉપશાંત કરવા એટલે કષાય જ્યારે સક્રિય હોય ત્યારે કષાયમાં ભળ્યા સિવાય તટસ્થપણે કષાયને જોવું, એના સાક્ષી બનવું, એને કહેવાય કષાયો ઉપશાંત કરે. આપણે કષાયો ઉપશાંત કરી શકીએ. આપણે મોટે ભાગે કષાયોનું સમાધાન શોધીએ છીએ. ગુસ્સો આવ્યો તો ગુસ્સામાં તો વહીએ છીએ, પણ પછી એમ થાય છે કે ચાલો મનોમન માફી માગી લઈ. એમ થાય છે કે માફી માગી લીધી એટલે કામ પતી ગયું. એ કામ પતતું નથી. માફી માગવી તો છટકવારી છે. વાસ્તવિક અવસ્થા તો કશાય ન કરવી તે છે. પણ એ જ્યાં સુધી અવસ્થા ના આવે ત્યાં સુધી, અથવા તો વિષય કશાય પોતાના જીવનમાંથી ઓછા ન થાય ત્યાં સુધી એ દશા અંદરમાં આવી શકતી નથી. અને એ દશા આવતી નથી એટલે આપણું ભાવની ધારાનું વહેણ શુદ્ધ થતું નથી. એ શુદ્ધ થતું નથી એટલે જ્ઞાની પુરુષના સન્મુખ થતું નથી. એટલે જ્ઞાની પુરુષ સામે હોય, સાથે હોય, પાસે હોય તો પણ જ્ઞાની પુરુષને ઓળખાતા નથી અને જ્ઞાની પુરુષને આપણે ગુમાવી દઈએ છીએ. અનંતવારા ઘટના ઘટી છે. જ્ઞાનીને શોધવાની જરૂર નથી. કૃપાળુદેવે એમ કહ્યું, એક જ્ઞાનીને શોધીને તેના પગલે ચાલ્યો જા, મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. પણ એમના કહેવાનો ભાવ આપણી સમજમાં આવ્યો. એમને શું કહેવું છે? તું જ્ઞાનીને તારા અંતરમાં શોધ. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ. પછી શરત મૂકી, કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. જ્ઞાનીને ક્યાં શોધ? તારા અંતરમાં. જ્ઞાનીનું વેદન થવું જોઈએ. જ્ઞાનીનું વેદન થવું જોઈએ.
અંદરમાં મીરા એમ કહે છે કે અંધડાના ભાવે રાણા, નિંદરું ના આવે રાણા. લોક કહે છે મીરા થઈ ગઈ છે ઘેલી, અમે ઘેલાપણામાં સુખ માણ્યું રે. લોક એમ કહે છે કે મીરા ગાંડી થઈ ગઈ છે, મીરા ઘેલી થઈ ગઈ છે, પણ અમે ઘેલછામાં જે સુખ માણ્યું છે, એ પરમ તત્વના વિરહમાં સુખ માણ્યું છે, એ પરમ ગુરુના વિરહમાં જે સુખ માણ્યું છે, એવું સુખ જગતમાં ક્યાંય પ્રાપ્ત થતું નથી. આપણને સત્પુરુષનો વિરહ વેદાયો છે. ઠંડા કલેજામાં સત્પુરુષને શોધીએ છીએ, બધા ભોગ સાથે સત્પુરુષને શોધીએ છીએ કે અંદરમાં સત્પુરુષ નથી મળ્યા એની વેદના છે. એકે રાત એકે દિવસ ઊંઘ બગડી આપણી, સત્પુરુષ નથી મળ્યા માટે એક જ રાત ઉજાગરો થયો તો કેવી રીતે મળશે? અંદરમાં વેદન નથી. જ્ઞાની પુરુષનો વેદન ન હોય, જ્ઞાની પુરુષનો વિરહ ન વેદાય, ત્યાં સુધી જ્ઞાની પુરુષ મળતા નથી. સબરીને બાળપણમાં ભીલની છોકરી છે, બાળપણમાં એના લગ્ન કરવાનું એના પિતાએ નક્કી કર્યું. વૃદ્ધ માણસ જોડે એની સગાઈ કરવા માટે પ્રયત્ન કરે છે. સબરી કહે છે હું તો પરણી ચૂકી છું ગિરધન, હું તો પરમાત્માને પરણી ચૂકી છું, મારે લગ્ન કરવા નથી. એને એક રાતે મધ્યરાત્રિએ વનની વાટે નાસી જાય છે. દોડતી 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 એક ભૂમિ સુધી પહોંચે છે. ભૂખ તરસ 1 દિવસ 2 દિવસ 3 દિવસ થયા, દોડતી જ જાય છે. કારણ કે કદાચ આ લોકો પાછળ આવીને મને પકડી લેશે. અને દોડતી દોડતી જ્યાં સંતો છે ત્યાં આગળ પહોંચે છે. પણ એક સંત એવા હતા, કારણ કે આ તો ભીલ છે એટલે છૂઆછૂત હતું એ વખતે, એટલે બીજા સંતો એને રાખવા તૈયાર નહોતા. પણ એમના ગુરુ હતા, એમને જોયું કે આ મુમુક્ષુ છે, એટલે એમને નાની ઝૂંપડી બનાવી આપીને ઝૂંપડીમાં રાખી છે. એ રોજ સવારે ઉઠે છે, ફૂલ ભેગા કરે છે, અને ગુરુએ કહ્યું કે તને રામજીના દર્શન થશે, એટલે સવારે રોજ ફૂલ ભેગા કરે છે અને એક રસ્તો તૈયાર કર્યો છે કે મારા રામજી આ રસ્તા ઉપર આવશે અને એ રસ્તા ઉપર દરરોજ ફૂલ પાથરે છે. દરરોજ જંગલમાંથી ફળ લઈ આવે છે અને ફળ ચાખી ચાખીને મૂકે છે. મારા રામજીને ખાટા ફળ ન અપાય, મીઠા ફળ અપાય, માટે એ ફળ ચાખી ચાખીને ત્યાં આગળ મૂકે છે. આ એનો રોજનો ક્રમ હતો. અને એમ કરતાં કરતાં એની ઉંમર 80 વર્ષની થઈ ગઈ છે. એમ કરતાં કરતાં એની ઉંમર 80 વર્ષની થઈ ગઈ છે. 80 વર્ષ સુધી એને રામજીનો વિરહ વેદ્યો છે. 80 વર્ષ સુધી એને રામજીનો વિરહ વેદ્યો છે. રોજ સવારે આ જ પ્રક્રિયા કરે છે, સાંજે નિરાશ થાય છે, હતાશ થાય છે, મારા રામજી આવ્યા નહીં. પાછી કુટીરમાં જાય છે, સૂઈ જાય છે. સવારમાં વહેલી ઉઠે છે અને એની તો કુટીર સાફ કરે છે, પણ સંતોની ને આજુબાજુની કુટીરો પણ સાફ કરી નાખે છે. અને આટલા વર્ષો એને રાહ જોઈ છે. અને એ વખતે રામજી 14 વર્ષનો વનવાસ પ્રાપ્ત થયો ને એ વનમાં પધાર્યા છે. અને એ વખતે ત્યાં 108 1008 એવા અનેક સંન્યાસીઓ ત્યાં આગળ બિરાજમાન છે. અને જેમના 500 શિષ્યો, 1000 શિષ્યો, 2000 શિષ્યો એવા સંન્યાસીઓ ત્યાં વનની અંદર આશ્રમ કરીને રહ્યા છે. રામજીને વિનંતી કરે છે કે અમારા ત્યાં પધારો. અને રામજી પૂછે છે કે સબરી કહાં હૈ? રામજી પૂછે છે કે સબરી કહાં હૈ? છેવટે તો એમ કહ્યું સબરી મેં ક્યાં રખા હૈ? ત્યારે રામજી કહે છે જો भी है वो सबरी में है, आप में नहीं है. ભક્ત ભગવાનને શોધે એક વાત છે, પણ ભગવાન ભક્તને શોધે તો અલૌકિક વાત છે. ભક્ત ભગવાનને શોધે એક વાત છે, પણ ભગવાન ભક્તને શોધે અલૌકિક વાત છે. અને પૂછતા પૂછતા રામજી આ બધા સંન્યાસીઓના મોટા મોટા આશ્રમો છોડીને સબરીની કુટીરમાં પહોંચે છે. સબરી રાજી રાજી થઈ જાય છે.
એને પોતે ચાખીને રાખેલા એઠા ફળ રામજીને આપે છે અને લક્ષ્મણજીની આંખો ચડી જાય છે. આમ લક્ષ્મણજી થોડા ઉતાવળા, પણ રામજી કહે છે કે જે થાય છે બરાબર છે અને મીઠા ફળ ખાય છે. સબરીને રાત્રે ઉપદેશ આપે છે અને ઉપદેશ સાંભળ્યા પછી સબરી દેહ છોડી દે છે, એનું કલ્યાણ થઈ જાય છે. આપણને સત્પુરુષ માટે આવો ભાવ છે ખરા કે ઠંડા કલેજામાં શોધીએ છીએ? ઘરમાં બેસીને એસીમાં બેસીને સત્પુરુષની કલ્પના કરીએ તો મળી શકતા નથી. એના માટે એનું મૂલ્ય ચૂકવવું પડશે. સંતપણા નથી રે મફતમાં મળતા, એના મૂલ રે ચૂકવવા પડતા. સંતપણા મફતમાં નથી મળતા, એનું મૂલ્ય ચૂકવવું પડશે. અને મૂલ્ય ચૂકવવું એટલે તીવ્ર વિરહનું વેદન કરવું. આવો વિરહ જ્યારે વેદાય અંદરમાં, વિરહ એક શુદ્ધિનું કામ કરે છે. વિરહ અંદરમાં શુદ્ધિનું, એમ કહે છે કે સઘળા તપમાં શ્રેષ્ઠતમ તપ હોય તો વિરહનું તપ છે. કારણ કે વિરહમાં એક એક પળની વેદના છે, એક એક સમયની વેદના છે. અને વિરહ જ્યાં સુધી અંદરમાં પ્રગટ ન થાય ત્યાં સુધી પરમ તત્વની ઉપલબ્ધિ થતી નથી અને જ્ઞાની પુરુષ પ્રાપ્ત પણ થતા નથી. એનું મૂલ્ય ચૂકવવું પડશે. આપણા જીવનમાં આપણે જ્ઞાની પુરુષ માટે ભોગ શું આપ્યો છે? આપણે શાંતિથી બેઠા બેઠા જ્ઞાનીને શોધીએ છીએ. જ્ઞાની મળવા મુશ્કેલ છે. અજ્ઞાની જ હાથમાં આવશે, જ્ઞાની નહીં પકડાય. કારણ કે જે આપણો માન મર્તબો પોષે છે એને આપણે પ્રતિષ્ઠિત કરીએ છીએ. જ્ઞાની માન નહીં પોષે, જ્ઞાની દોષ બતાવશે. અને એ જીરવવાની તૈયારી હોય તો જ જ્ઞાની પાસે જવું, નહીં તો જ્ઞાની પાસે જવા જેવું નથી. જેમ જીવતા હોય એમ જીવે જેવું. એટલા માટે કૃપાળુદેવ કહે છે કે વિષય કશાયાદી દોષ ગયા વિના, અંદરમાંથી જ્યાં સુધી અભિપ્સા નથી, ઝંખના નથી, તળવડાટ નથી, વિરહ નથી, વેદના નથી, વ્યથા નથી, ત્યાં સુધી જ્ઞાની મળશે કેવી રીતે? જ્ઞાનીને મેળવવા માટે અંદરમાં તળવડાટ જોઈશે, અંદરમાં તડપણ જોઈશે. એક એક ક્ષણ કાઢવી દુર્લભ થઈ જાય એવી અવસ્થા જોઈએ તો જ્ઞાની મળે, નહીં તો જ્ઞાની મળતા નથી. સૌભાગભાઈએ કેટલા વર્ષો જ્ઞાનીનું ચિંતન કર્યું. એમના પિતાશ્રી લલ્લુજી એમને મંત્ર આપ્યો અને મંત્રની એમને પણ સાધના કરી. અને બીજાને કોઈ એવા સમર્થ પુરુષ હોય તો આપવાની પણ કોશિશ કરી એમ. અને વર્ષો સુધી એમને જ્ઞાની પુરુષનું અંતરમાં વેદન કર્યું. ત્યારે કૃપાળુદેવ મળતાની સાથે જ અંદરમાં ઓળખાણ થઈ. કારણ કે ચેતના એ વિરહમાં પરિપક્વ થઈ ગઈ. વિરહ અગ્નિ જેવો છે, રોજ બાળ્યા કરે. વિરહમાં રોજ બળવાનું થાય. વિરહની અગ્નિમાં બળ્યા સિવાય શુદ્ધિકરણનું કામ થતું નથી. એટલે કહે છે કે પોતાના જીવનમાં વિષયને કશાયોનો ઉપશાંત કરવા પડશે. એને જોવા, એના સાક્ષી બનવું. ધીરે 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 વિષયને કશાયો મંદ થશે. જો આપણે વિષયને કશાયોને મૂલ્ય નહીં આપીએ તો વિષયને કશાયોની ધારા અંદરમાં તૂટતી જશે. અને વિષયને કશાયની ધારા અંદરમાં તૂટતી જતા 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 એક વખત એવા મંદ થશે કે અંદરમાં ચેતનાના અંશો ખુલ્લા થશે. તો આપણે અજ્ઞાન દશામાં આપણી માત્ર ઉપશાંત કસાય કરી શકીએ, કસાય ક્ષય કરી શકતા નથી. એ સમ્યક દર્શન પછીની ઘટના છે. સમ્યક દર્શન પછીની ઘટના છે. વિષય કસાયાદી દોષ ગયા વિના સામાન્ય આશયવાળા દયા વગેરે આવે નહીં તો પછી ઊંડા આશયવાળા દયા વગેરે ક્યાંથી આવે? વિષય કસાય સહિત મોક્ષે જવાય નહીં. અંતઃકરણની શુદ્ધિ વિના આત્મજ્ઞાન થાય નહીં. અંતઃકરણને શુદ્ધ કરવા માટે વિરહની ભટ્ટીમાં એને તપાવવું પડશે.
અંદરમાં જ્યાં સુધી વિરહ નહીં વેદાય ત્યાં સુધી ગમે તેટલી સાધના કરી છે, યોગ કર્યા છે, ધ્યાન કર્યું છે, વ્રત તપ નિયમ અનુષ્ઠાન તીર્થાટન કર્યું હશે, પણ અંદરમાંથી જ્યાં સુધી વિષયને કસાય મોડા ન પડે ત્યાં સુધી પરમ તત્વની સન્મુખ થઈ શકાતું નથી, અથવા સત્પુરુષની સન્મુખ થઈ શકાતું નથી. તો સત્પુરુષની સન્મુખ થવા માટે પોતાની જાતને પરિપક્વ કરવી પડે. એટલા માટે કૃપાળુદેવ કહે છે મુમુક્ષુની આંખો મહાત્માને ઓળખી લે છે. આંખો કોની? તો મુમુક્ષુની આંખો મુમુક્ષુની. બીજો નહીં મન રોગ, વિષયનો, કસાયનો, આસક્તિનો, મમત્વનો, અહંકાર ને વાસનાનો એ મનના રોગ છે. અને તમામ મનના રોગ જીવનમાંથી જ્યારે ચાલ્યા જાય છે ત્યારે કસાયો ઉપશાંત થાય છે, અથવા એને ઘસારો પહોંચે છે ત્યારે કસાયો ઉપશાંત થાય છે. અને એ વખતે જ્ઞાની પુરુષને ઓળખવાની સંભાવના ઊભી થાય. એ વખતે જ્ઞાની પુરુષને ઓળખવાની સંભાવના ઊભી થાય છે. આપણે જ્ઞાની પુરુષને શોધવા જતાં કેવી રીતે શોધીશું? આપણી પાસે જ્ઞાની પુરુષને શોધવા માટે કયા સાધનો છે? આપણી પાસે આપણી બુદ્ધિ છે, આપણી માન્યતા છે, આપણો સ્વીકાર છે, આપણો અભ્યાસ છે, પણ એ તો આપણી ચિત્તની મર્યાદામાં બંધાયેલો છે. જ્ઞાની તો અમર્યાદામાં જીવે છે. જ્ઞાનીને કોઈ મર્યાદા નથી, અમર્યાદ અવસ્થા છે. એમને એ અસીમમાં જીવે છે, એ પરમ તત્વમાં જીવે છે. આપણે મર્યાદામાં જીવીએ છીએ. તો આપણી બુદ્ધિમાં જ્ઞાની કેવી રીતે ઓળખાશે? જ્ઞાનીને ઓળખવા અત્યંત કઠિન છે. એટલા માટે પોતાની જાતને પરિપક્વ કરવી પડે, તૈયાર કરવી પડે. તૈયાર કરવી એનું નામ અંતઃકરણની શુદ્ધિ. પોતાની જાતને તૈયાર કરવી એનું નામ અંતઃકરણની શુદ્ધિ. તો પોતાની જાતને અંદરમાં તૈયાર કરવી પડશે. ભક્તિ એ સર્વ દોષને ક્ષય કરવા વાળી છે, માટે સર્વોત્કૃષ્ટ છે. ભક્તિ સર્વ દોષને ક્ષય કરવા વાળી છે. એનો અર્થ એ થયો કે ભક્તિમાં કયું તત્વ અંદરમાંથી મુખ્ય ચાલ્યું જાય છે? તો મુખ્ય તત્વ અહંકાર જે છે એ ભક્તિમાં અહંકાર ચાલ્યો જાય છે. ત્યાં હું નથી પણ તું છે. ત્યાં હું વિલીન થાય છે, અને જ્યાં હું વિલીન થાય ત્યાં તું પ્રગટ થાય, અને જ્યાં હું અને તું બે જાય ત્યાં તે પ્રગટ થાય. તો ભક્તિમાં હુંનું વિલીનીકરણ થાય છે. હું એટલે અહંકાર. આપણે હંમેશા આપણા જીવનમાં વ્યક્તિત્વનો બોધ રાખ્યો છે, પણ અસ્તિત્વ તરફ આપણી ચેતના ઝૂકી નથી. અસ્તિત્વ તરફ આપણી દ્રષ્ટિ ગઈ નથી. આપણે જીવનમાં જે કંઈ કર્યું એ પોતાના અહંકારને પોષવા માટે કર્યું છે. ત્યાં સુધી કે ધર્મ ક્રિયાઓ પણ કરી, પણ એમાં પણ આપણે આપણા અહંકારને પોષ્યો છે. હું ત્યાગી, હું તપસ્વી, હું દાની, હું ધ્યાની. એ અહંકારને અંદરમાં પોષ્યો છે. લલ્લુજી મુનિ કૃપાળુદેવને કહે છે કે મેં ઘર ત્યાગ્યું, વૈભવ ત્યાગ્યો, વ્યવસ્થા ત્યાગી, આટલો ત્યાગ કર્યો છતાંય કેમ અનુભવ થતો નથી? અને કૃપાળુદેવ અકળાઈને કહે છે કે તમે શું ત્યાગ્યું છે તમારા જીવનમાં? તમે શું ત્યાગ્યું છે તમારા જીવનમાં? બહારમાંથી લીધું અને બહારમાં આપ્યું. તમે ત્યાગ શું કર્યો છે? અને એમને ખ્યાલ આવે છે, ભાન થાય છે, આંખમાંથી આંસુ આવે છે. અને કૃપાળુદેવને કહે છે કે મેં કશું ત્યાગ્યું નથી, મેં કશું ત્યાગ્યું નથી. ત્યારે કૃપાળુદેવ કહ્યું હવે તમે ત્યાગી છો, હવે તમે ત્યાગી છો. પદાર્થ પ્રકૃતિમાંથી લીધો, એને પ્રકૃતિમાંથી લીધેલો પદાર્થ પાછો આપ્યો, એમાં ત્યાગ શું કર્યું? આવા તો અનેક ઘર ત્યાગ્યા, અનેક વસ્તુઓ ત્યાગી. જ્યારે જ્યારે આપણે અહીંથી વિદાય લઈએ છીએ ત્યારે અહીંનું અહીં મૂકીને જ જઈએ છીએ. કશું જ આપણી સાથે આવતું નથી. માત્ર આપણી ભાવાત્મક ભૂમિકા આપણી સાથે આવે છે,
આપણા સંસ્કારો આપણી સાથે આવે છે, બીજું કંઈ આપણી સાથે આવતું નથી. આપણા જીવનમાં આપણને મળ્યું તે આપણે વહેંચ્યું, ત્યાગ્યું નથી. એટલા માટે કહે છે મારું મારું ક્યાં સુધી કરીશું આપણે. વસ્તુ વ્યવહારથી એમ કે માલિકી છે બરાબર છે, પણ ભાવથી કહેતા હોય કે મારી માલિકી છે તો એ વાત ખોટી છે. વ્યવહારથી છે, મારું વ્યવહારથી કહેવું એક વાત છે અને મારું ભાવથી કહેવું એ જુદી વાત છે. જ્ઞાની મારું કહેવા છતાં એમને મારાપણાનો ભાવ નથી. અજ્ઞાની જ્યારે મારું કહે છે ત્યારે મારાપણાનો ભાવ છે. મહાપુરુષો તો એમ કહે છે, जिस घर में तू आई बसा है वो घर नहीं तेरा, ऐसे से घर बहुत बनाए राह चलन जूं डेरा, अब તું એસો જ્ઞાન વિચારી. તું જ્યાં ગયો ત્યાં તારા તંબુ તાણ્યા, અહીંયા તો ત્યારે આ મારું ઘર, બીજી જગ્યાએ ગયો ત્યારે આ મારું ઘર. ઘર ગયું પણ મારાપણું રહી ગયું. એ મારાપણાનો જે ભાવ છે એ આસક્તિ અને મમત્વનો ભાવ છે. એ ભાવ અંદરમાંથી છૂટવો જોઈએ. પદાર્થો રહેશે, વસ્તુઓ રહેશે, પુણ્યના કારણે મળેલી વસ્તુઓને વાપરવાનો અધિકાર છે, પણ મારાપણું કરવાનો અધિકાર નથી. પુણ્યના કારણે જે પ્રાપ્ત થયેલી વસ્તુ છે એ વ્યક્તિને વાપરવાનો અધિકાર છે, પણ મારાપણું કરવાનો અધિકાર નથી. અંદર સમજ બેઠી હોય કે આ મારું નથી. એ સમજ નહીં બેઠી હોય તો આસક્તિ અને મમત્વ પ્રવેશી જશે, અને આસક્તિ મમત્વ પ્રવેશતાની સાથે જ અંદરમાં ઢગલા બંધ, થોક બંધ કર્મો અંદરમાં દાખલ થઈ જશે. અને બીજી મહત્વની વાત, ત્યાં સુધી અંતઃકરણ શુદ્ધ નહીં થાય. જ્યાં સુધી મારાપણાનો ભાવ પડ્યો હશે ત્યાં સુધી અંતઃકરણ શુદ્ધ નહીં થાય. અંતઃકરણ શુદ્ધ નહીં થાય તો જ્ઞાની પુરુષ સાથે ટ્યુનિંગ નહીં થાય. જ્ઞાની પુરુષ સાથે ટ્યુનિંગ નહીં થાય તો જ્ઞાની પુરુષ સાથે જોડાણ નહીં થાય. અને જ્ઞાની પુરુષ સાથે જોડાણ નહીં થાય ત્યાં સુધી જ્ઞાની પુરુષનો ઉપદેશ નહીં મળે, જ્ઞાની પુરુષનું વચન નહીં મળે. અને જ્ઞાની પુરુષનું વચન નહીં મળે તો જીવન રૂપાંતરિત થઈ શકે નહીં. વચનની શ્રદ્ધા પણ નહીં થાય. એ વચનની શ્રદ્ધા પણ નહીં થાય. આપણે કૃપાળુદેવના વચનો જ વાંચીએ છીએ ને, પણ એ વચનોની શ્રદ્ધા કેટલી છે આપણી? ટીકા માટે વાત નથી, સમજવા માટે. આપણે વાંચીએ છીએ કોના વચનો? કૃપાળુદેવે સાક્ષાત લખેલા વચનો છે, પણ એ વચનોની શ્રદ્ધા કેટલી છે? આપણે ખાલી રીડર રહીએ છીએ, ખાલી વાંચીએ છીએ, પણ આપણા ભાવ સાથે એનું જોડાણ કરતા નથી. એ અવસ્થાનું ભાવ સાથે જોડાણ થાય તો ચેતનાનો સ્પર્શ કરે, અને ચેતનાનો સ્પર્શ થાય તો અંદરમાં રૂપાંતરણની પ્રક્રિયા થાય. નહીં તો અંદરમાં રૂપાંતરણની પ્રક્રિયા થતી નથી અને જીવમાં ટ્રાન્સફોર્મેશન આવતું નથી. કોણ નથી સમજતું ક્રોધ કરવા જેવો નથી? આપણા જીવનમાં આપણે કેટલી વખત અનુભવ કર્યો કે ક્રોધનો, અને કેટલી વખત પસ્તાવો થયો ક્રોધ કર્યા પછી. પણ ક્રોધ ગયો જીવનમાંથી કેમ જતો નથી? માનીએ તો છીએ કે ખોટું છે, કરવા જેવું નથી, પણ કેમ જતો નથી? કારણ કે અંદરમાંથી ભાવદશા ફરી નથી. ભાવદશા ફરતાની સાથે અંદરમાંથી કસાય ચાલ્યો જશે, પણ અંદરની ભાવદશા એ ન ફરે ત્યાં સુધી બહાર પ્રયત્ન કરવાથી પોતાનું રૂપાંતરણ થઈ શકતું નથી, બદલાવ આવી શકતો નથી. ભક્તિ એ સર્વ દોષને ક્ષય કરવા વાળી છે. એટલે અંદરમાં ભક્તિ કરવી, ભક્તિનો અર્થ એટલો છે કે અહંકારનો ત્યાગ કરવો. ભક્તિ એટલે વારે ઘડીએ નમવું એમ નહીં. ભક્તિ એટલે વારે ઘડીએ સ્તુતિ કરવી એમ વાત હતી. ભક્તિની મૂળ વાત એ છે કે પોતાના અહંકારનું વિલીનીકરણ થવું, પોતાના અહંકારનું ઓગળી જવું. જેનો અહંકાર ઓગળી જાય છે એ દરેક અવસ્થામાં ભક્ત છે. એ ક્રોધ કરતો હોય તો પણ ભક્ત છે, એ સાધના કરતો હોય તો પણ ભક્ત છે, અને નમતો હોય તો પણ ભક્ત છે. કારણ
ભક્તિને રોકવાવાળું મૂળભૂત તત્વ જે અહંકાર એ એનામાંથી ચાલ્યું ગયું છે. એટલે એની દરેક ક્રિયા ભક્તિ છે. ભક્તિ કરવી નથી, ત્યાં ભક્તિ થાય છે. ભક્તિ કરવી એની પાછળ કરતા ઊભો છે. ભક્તિ થાય છે એની પાછળ અસ્તિત્વ ઊભું છે. ભક્તિ કરવી એની પાછળ કરતા ઊભો છે. ભક્તિ થાય છે એની પાછળ અસ્તિત્વ ઊભું છે. જ્યાં સુધી અસ્તિત્વ તરફ દ્રષ્ટિ નહીં જાય ત્યાં સુધી વાસ્તવિક ભક્તિ પોતાના જીવનમાં થઈ શકતી નથી. એટલે કહ્યું કે માટે તે સર્વોત્કૃષ્ટ છે. તમામ સાધનામાં શ્રેષ્ઠ ભક્તિને કહી છે. તમામ સાધનામાં શ્રેષ્ઠ ભક્તિને કહી છે ને એમ કહ્યું કે મુક્તિથી ભક્તિ મુજ મન અધિક વસી. ભક્ત છે ને મુક્તિ નથી માગતો પણ ભક્તિ માગે છે. ભક્ત મુક્તિ નથી માગતો પણ ભક્તિ માગે છે. ગોપીઓ એમ કહે છે કે વૃંદાવન વાલું રે વૈકુંઠ નથી જવું. કે કેમ? મારા નંદના કિશોર ક્યાંથી લાવવું, વૃંદાવન વાલું રે વૈકુંઠ નથી જવું. ભક્તિમાં અનન્ય પ્રેમ સત્પુરુષ પ્રત્યે, જ્ઞાની પુરુષ પ્રત્યે પ્રગટ થાય છે. પછી એને કોઈ સાધના કરવાની રહેતી નથી, કોઈ ક્રિયા કરવાની રહેતી નથી. એ જે કંઈ કરે છે એ સાધના થઈ જાય છે. એના જીવનમાં જે કંઈ કરે છે સાધના બની જાય છે. પણ આ ત્યારે બને જો અંદરમાં રહેલો અહંકાર ગળે તો બને, નહીં તો ના થાય. એમ કે છે જીવે વિકલ્પના વેપાર કરવા નહીં. નિરંતર વિકલ્પ આપણા ચિત્તમાં ચાલ્યા કરે છે. આપણે જોઈશું, અંતર તરફ નજર કરીને જોઈશું તો નિરંતર વિકલ્પની ધારાઓ ચાલ્યા કરે છે. તો વિકલ્પ ક્યાંથી આવે છે? આટલા બધા વિકલ્પનો પ્રભાવ આવે છે ક્યાંથી? વિકલ્પનો પ્રભાવ પ્રગટ ક્યાંથી થાય છે? એમ કહે છે કે જે વિકલ્પ પ્રગટ થાય છે એ વૃત્તિમાંથી થાય છે. અને જેવો વિકલ્પ અથવા જેવો વિચાર એવી ક્રિયા થાય છે. એટલે વૃત્તિમાંથી વિચાર અથવા વિકલ્પ, એને જેવો વિકલ્પ અથવા વિચાર એવી ક્રિયા પોતાના જીવનમાં થાય છે. આપણે બહારમાં આચરણ બદલવાની કોશિશ કરીએ છીએ પણ વિચાર બદલતા નથી. વ્યવહારમાં જોઈએ, આપણે પહેલાં વિચાર કરીએ છીએ, ક્રિયા કરીએ છીએ. આપણે કોઈ પણ ક્રિયા કરીએ છીએ આપણા જીવનમાં, સ્વાભાવિક જીવનમાં, તો પહેલો વિચાર છે કે પહેલી ક્રિયા છે? પહેલો વિચાર છે. વિચાર પછી જ ક્રિયા થાય ને વિચારને અનુરૂપ ક્રિયા થાય. વિચાર પછી ક્રિયા થાય ને વિચારને અનુરૂપ ક્રિયા થાય. તો વિચાર ક્યાંથી આવે છે? તો કે વૃત્તિમાંથી. જેવી વૃત્તિ એવો વિચાર, જેવો વિચાર એવું આચરણ. તો બદલવાની વૃત્તિ જ છે. આપણે આચરણ બદલવાની કોશિશ કરીએ છીએ પણ વૃત્તિ અંદરમાંથી બદલાતી નથી. એટલે આંતરિક અવસ્થામાં આપણો પ્રવેશ થતો નથી અને આપણે માત્ર બહારના બહાર રહી જઈએ છીએ. આપણા જીવનમાં જે પ્રાપ્ત થવું જોઈએ આપણા જીવનમાં પ્રાપ્ત થતું નથી. આપણી ચેતના બહાર અંદરમાં રહી જાય છે. એટલે કહે છે કે વૃત્તિનું નિરાકરણ કરવું પડે. નિરાકરણ કરવા શું કરવું? તો કૃપાળુદેવે કહ્યું લહ્યું સ્વરૂપ અને વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. વૃત્તિનું સ્વરૂપ પોતાને સમજવું પડશે. પોતાની વૃત્તિનું સ્વરૂપ, વૃત્તિથી ભાગવાની જરૂર નથી, વૃત્તિને દબાવવાની જરૂર નથી, વૃત્તિને રૂપાંતરણ કરવાની જરૂર નથી, પણ વૃત્તિને સમજવાની જરૂર છે. વૃત્તિ છે તો છે, પડી છે તો શું કરશો? ક્યાં કાઢશો એને? વૃત્તિ પડી છે તો વૃત્તિને નિરપક્ષપણે, નિષ્પક્ષપણે જોવાની છે. એ સૌથી મોટી પ્રક્રિયા આપણે આપણા જીવનમાં કરતા નથી. વૃત્તિને નિષ્પક્ષપણે જે જોવાની પ્રક્રિયા છે એ આપણા જીવનમાં થતી નથી. અને વૃત્તિ જ્યાં સુધી ન જોવાય, ન દેખાય, ત્યાં સુધી વૃત્તિ અંદરમાંથી જતી નથી. તો વૃત્તિના સાક્ષી બનવું પડે, વૃત્તિને જોવી પડે. તો પોતાના ચિત્તની દશા સતત 24 કલાક જોવી પડે. આપણે ધર્મ તો જીવનના એક ભાગમાં કરીએ છીએ. થોડો સમય ધાર્મિક ક્રિયાઓ કરીએ છીએ અને પછી જેમ કરતા હોય એમ કરીએ છીએ. પછી ધાર્મિક ક્રિયાઓને વચ્ચે લાવતા નથી. પણ અવસ્થા એવી છે કે એક વખત અંદરમાં ભાવ સૃષ્ટિમાં પ્રવેશ કર્યા પછી
24 કલાક ધર્મ થાય એવી અવસ્થામાં પોતાની જાતને મૂકવી પડે. એ થતું નથી ને એ થતું નથી એટલે અંદરમાં વૃત્તિઓ રૂપાંતરણ પામતી નથી અને માત્ર થોડાક સમય માટે કરેલો ધર્મ અંદરમાં પરિવર્તનશીલ બનતો નથી. એ મનના એક ભાગમાં થતી ક્રિયા બનીને રહી જાય છે, પોતાના સમગ્ર ચિત્તને રૂપાંતરણ કરતો નથી. અને સમગ્ર ચિત્તનું રૂપાંતરણ ન થાય ત્યાં સુધી આંતરિક અવસ્થા પોતાના જીવનમાં બદલાતી નથી. એટલા માટે ધર્મ કરનારા ઘણા, પણ જીવન બદલાવ્યું હોય એવા કેટલા? કોઈ આંગળીના વેડે ગણ્યા હોય એટલા જ હશે. આપણું જીવન બદલાવવું જોઈએ, રૂપાંતરિત થવું જોઈએ. એ ન થાય તો વાસ્તવિક ધર્મ આપણા જીવનમાં પ્રગટ થતો નથી. એટલે કહે છે કે જીવે વિકલ્પના વ્યાપાર કરવા નહીં. એનો અર્થ એ તો કે વિકલ્પમાં ભળવું નહીં, પણ વિકલ્પને જોવા. ભડકી જવાની, જો ખરાબમાં ખરાબ વિકલ્પ હોય તો પણ ભડકી જવાની જરૂર નથી, તો પણ એને જોવું. અને સારામાં સારો વિકલ્પ હોય તો પણ એને જોવું. વિકલ્પને જોવાની પ્રક્રિયા અત્યંત મહત્વની છે. અને વિકલ્પને જોવાથી વિકલ્પ તૂટે, વિકલ્પને જોવાથી વિકલ્પ તૂટી જાય. પણ વિકલ્પને તટસ્થપણે જોઈએ તો વિકલ્પ તૂટે. તટસ્થપણે વિકલ્પને ન જોઈએ તો આપણા વિકલ્પ તૂટતા નથી, પણ અધકચરા વિકલ્પ અંદરમાં પાછા ચાલ્યા જાય છે, પાછા થોડા સમયમાં પ્રગટ થયા વગર રહેશે નહીં. એટલે વિકલ્પને નિષ્પક્ષપણે નિરપક્ષપણે જોવા પડે. એટલા માટે સતત જાગૃત રહેવું પડશે, સતત જાગૃતિ જોઈએ. પોતાના જીવનમાં પસાર થતી વિકલ્પની ધારાઓ સતત પસાર થાય છે, સતત એક પછી એક વિકલ્પ ઉઠ્યા કરે છે. તો એના માટે એને જોવા માટે સતત જાગૃતિ જોઈશે. સતત જાગૃતિપૂર્વક જોઈશું તો બધા વિકલ્પ જણાશે. અને જ્યારે આપણે વિકલ્પને જોયા ત્યારે જોનાર જુદો પડ્યો, અને જોનાર જુદો પડ્યો એટલે આપણે સાક્ષી થયા. હવે સજા આરોપીને થશે કે સાક્ષીને થશે? સજા આરોપીને થાય. એટલે આપણે ભળી જઈએ તો કર્મનો બંધ થાય, પણ સાક્ષી બનીએ તો કર્મનો બંધ થતો નથી. અથવા અલ્પ થાય છે, અથવા અલ્પ થાય છે. તો એ પ્રયોગ આપણે આપણા જીવનમાં કરવો પડશે, એ જાગૃતિ કેળવવી પડશે. એ જાગૃતિ નહીં હોય તો વિકલ્પોમાં ભળ્યા વગર રહી શકીશું નહીં. એટલા માટે મહાપુરુષો કહે છે કે તમે તમારા વિકલ્પને જુઓ. જોયાથી જાય, જોતા જોતા જોનાર જેડે. જોતા જોતા જ્યારે સાક્ષી તરફ દ્રષ્ટિ જશે, જ્યારે જોનાર તરફ દ્રષ્ટિ જશે, ત્યારે દ્રષ્ટિ વિકલ્પ તરફથી ફરી દ્રષ્ટા તરફ આવશે. અને દ્રષ્ટા તરફ દ્રષ્ટિ આવે ત્યારે અંદરમાં અવસ્થા પ્રાપ્ત થાય. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે દ્રષ્ટિ તો જે વિકલ્પ અંદરમાં ચાલી રહ્યા છે એનો જે દ્રષ્ટા છે એ તરફ દ્રષ્ટિ કરવાની છે, દ્રષ્ટા તરફ દ્રષ્ટિ કરવાની છે. આપણી દ્રષ્ટિ વિકલ્પ તરફ છે, ભાવ તરફ છે. અને જે પ્રકારના વિકલ્પ અને ભાવ છે એ તરફ આપણી ચેતના ઢળી જાય છે. એ તરફ ઢળી જાય છે એટલે એ પ્રકારની ક્રિયા થાય છે. એ પ્રકારની ક્રિયા થવાના કારણે નિરંતર કર્મનો બંધ આપણા જીવનમાં થયા કરે છે. પણ જે દિવસે સાક્ષી બન્યા એ દિવસે બંધની પ્રક્રિયા કાં તો મંદ પડી જશે અને કાં તો બંધ થઈ જશે. કર્મનો બંધ એ દિવસે તૂટી જશે. વિચારવાન અવિચારનાને અકાર્ય કરતા ક્ષોભ પામે. જે વિચારવાન છે, જે ચિંતક છે, એ અકાર્ય કરી શકતા નથી. કારણ કે જાગ્રત છે. એની જાગૃતિમાં અકાર્ય થઈ શકે નહીં. અકાર્ય કરવું હોય, પાપ કરવું હોય તો બેહોશીમાં થાય, જાગૃતિમાં પાપ થઈ શકે નહીં. એટલે કહ્યું જબ જાગેગી આત્મા તબ લાગોગી રંગ. આત્મા જ્યારે જાગ્યો, છી થયો, એક્ટિવ થયો, જોનારો થયો, ત્યારે અંદરમાં રંગ લાગ્યો, ત્યારે એનો બંધ અંદરમાંથી છૂટી જાય છે અથવા બંધ પડતો નથી.
એ અવસ્થા અંદરમાં પ્રાપ્ત થાય છે. એટલે કહ્યું વિચારવાન અવિચારના અને અકાર્ય કરતા ક્ષોભ પામે. જે વિચારવાન છે અકાર્ય કરી નહીં શકે, જે વિચારક છે એ અકાર્ય કરી શકતા નથી, પણ જે વિચારવાન નથી એ અકાર્ય કરતા અટકતા નથી. કારણ કે વિચારવાન જાગ્રત છે, વિચારવાન અવિચારના અને અકાર્ય કરતા ક્ષોભ પામે. અકાર્ય કરતા જે ક્ષોભ ન પામે તે અવિચારવાન. અકાર્ય એટલે ખોટું કાર્ય, અકાર્ય એટલે મહાપુરુષોએ કહ્યું છે એના વિરુદ્ધનું કાર્ય એ વિચારતા ક્ષોભ ન થાય તો સમજવું કે જીવ અવિચારવાન છે. એને અવિચારવાન જીવ જ્યાં સુધી હોય ત્યાં સુધી એનામાં અંતર તરફ દ્રષ્ટિ થઈ શકતી નથી, અંતરનું અનુસંધાન કરી શકાતું નથી. અકાર્ય કરતા પ્રથમ જેટલો ત્રાસ રહે છે તેટલો બીજી ફેરે રહેતો નથી. એટલે એક અકાર્ય કર્યું, પહેલી વખતે અંદરમાંથી પોકાર ઉઠશે. ખોટું કામ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે અંદરમાંથી એક ધારા ઉઠે છે અંતઃકરણમાંથી કે આ કાર્ય ખોટું છે, કરવા જેવું નથી, પણ એ મૃદુ ધારા છે, મંદ ધારા છે. એ અંદરમાં પ્રગટ થાય છે, આપણને જાગૃત કરે છે, આપણને ચેતવે છે, પણ આપણા સંસ્કાર એના ઉપર પગ મૂકીને એને દબાવી દે છે અને અકાર્ય કરે છે. પછી ધીરે 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 અકાર્યની ટેવ પડી જાય, પછી ખોટું કાર્ય કરતા જીવ અટકતો નથી. પછી ખોટું કાર્યની એક સામાન્ય અવસ્થા થઈ જાય છે. એટલે સહેજે સહેજે ખોટું કાર્ય કરી શકે છે, સહેજે સહેજે ખોટા કાર્યમાં પ્રવેશ કરી શકે છે. એટલે કહે છે કે પહેલું અકાર્ય થતી વખતે જાગૃત થવાની જરૂર છે. એક ડગલું ખોટું ભર્યું એટલે 1000 ડગલા ખોટા ભરવાની હિંમત આવી જશે. તો કે છે પહેલું ડગલું ખોટું ન ભરવું, એની જાગૃતિ અંદરમાં રાખવી પડે. એની જાગૃતિ અંદરમાં રાખવી પડે. ઘણી વખત આપણે જોઈએ છીએ કોઈ કામ કરાવવું હોય, સરકારી કામ કરાવવું હોય તો કંઈક વ્યવસ્થા ગોઠવવી પડે. એક વખત વ્યવસ્થા ગોઠવી, પણ સામેનો માણસ નીતિવાન હોય તો એ તો એની ડ્યુટીનો ભાગ છે, એ કરી શકે, પણ એ એટલા માટે નથી કરતો, હેરાન કરે છે કે એને અંદરમાં કંઈક મેળવવું છે એટલે હેરાન કરે છે. એ નીતિમાન છે અને કર્યા પછી પણ સામેની વ્યક્તિ સમજાવે છે કે તમારા ઘરની જરૂરિયાત છે, તમારે લક્ષ્મીની જરૂરિયાત છે, તો તમે આટલી વખત લઈ લો, પછી ન લેતા. એક વખત જો એને એ કામ કર્યું ને પૈસા લીધા, બીજી વખત એને ટેવ પડી જશે, પછી એ બીજું કાર્ય કરતા અંદર રોકાશે નહીં. એટલે એકવાર અકાર્ય કર્યું તો ફરીથી એ દિશાનો રસ્તો ખુલી જશે, અને ખુલી જશે એટલે અકાર્ય કરતા એને ત્રાસ નહીં થાય, પણ સહેજે સહેજે અકાર્ય કરી શકશે. એ રીઢો બની શકશે, ટેવાયેલો બની શકશે. અકાર્ય કરતા પ્રથમ જેટલો ત્રાસ રહે છે તેટલો બીજી ફેરે કરતા રહેતો નથી. માટે પ્રથમથી જ અકાર્ય કરતા અટકવું, દ્રઢ નિશ્ચય કરી અકાર્ય કરવું નહીં. દ્રઢ નિશ્ચય કરીને પોતે અકાર્ય કરતા પોતાની જાતને રોકે તો એ અવસ્થા પ્રાપ્ત થાય, નહીં તો અવસ્થા પ્રાપ્ત થતી નથી. કૃપાળુદેવ કહે છે સત્પુરુષો ઉપકાર અર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે. જ્ઞાની પુરુષો જે ઉપદેશ આપે છે અથવા જ્ઞાની હાજર નથી અને એમના ઉપદેશના જે પુસ્તકો છે એનું શ્રવણ કરવું, એટલે એને યોગ્ય રીતે વાંચવું, હૃદયપૂર્વક વાંચવું, હૃદયપૂર્વક વિચારવું. એ જો નહીં થાય તો એ ધારા અંતરમાં નહીં ઉતરે, અંતરમાં પ્રવેશ નહીં કરે, એને પોતાના જીવનમાં ટ્રાન્સફોર્મેશન અથવા બદલાવ કરશે નહીં. એટલે કે સત્પુરુષો ઉપકાર અર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે, તે વિચારે, એના ઉપર વિચાર કરો. શ્રવણ કર્યા પછી વિચાર કરો. શ્રવણ, મનન, ચિંતન, નિધિધ્યાસન, અનુપ્રેક્ષા એ શ્રવણની પ્રક્રિયાઓ છે. તો એ શ્રવણ કરીને એના ઉપર વિચાર કરે તો જીવના દોષો અવશ્ય ઘટે. તો જીવના દોષો ઘટ્યા વગર રહે નહીં.
પારસમણીનો સંગ થયો ને લોઢાનું સુવર્ણ ન થયું તો કાં તો તે પારસમણી નહીં અને કાં તો ખરું લોઢું નહીં. લોખંડ પારસમણીને સ્પર્શ કરે એટલે સોનું બને જ. જો એ સોનું ન બનતું હોય તો એને જે અડ્યું છે એ પારસમણી નથી અથવા જે ટુકડો છે લોખંડનો નથી. એમાં ક્યાંક ભૂલ છે. તેવી જ રીતે જે ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય, આત્માનું અંતઃકરણ આત્મા શુદ્ધ ન થાય, અંતઃકરણ શુદ્ધ ના થાય, તે ઉપદેશતા કાં તો સત્પુરુષ નહીં, તે ઉપદેશ આપનાર કાં તો સત્પુરુષ નથી. જેના ઉપદેશથી આપણા જીવનમાં રૂપાંતરણ ન થાય એ તો સમજવું કે કાં તો ઉપદેશતા સત્પુરુષ નથી અથવા કાં તો સામેનો માણસ યોગ્ય જીવ નહીં, કાં તો સામેનો માણસ યોગ્ય નથી. એનો બદલાવ જ્ઞાની પુરુષ ઉપદેશ આપે ને પરિણામ ન થાય એવું બને જ નહીં. પણ ન થતું હોય તો કાં તો ઉપદેશક જ્ઞાની પુરુષ નથી અને કાં તો જે જીવ છે એનામાં યોગ્યતા નથી. બે જ કારણ હોઈ શકે, ત્રીજું કોઈ કારણ નથી. યોગ્ય જીવ અને ખરા સત્પુરુષ હોય તો ગુણો પ્રગટ્યા વિના રહે નહીં. જો યોગ્ય પુરુષની પ્રાપ્તિ હોય, એને ખરા સત્પુરુષ મળ્યા હોય તો ગુણો પોતાના જીવનમાં પ્રગટ્યા વગર રહેતા નથી. નહીં તો પોતાના જીવનમાં ગુણોનો આવિર્ભાવ થતો નથી. એટલા માટે એમ કહે છે કે જેને તેને સત્પુરુષ માની લેવાની જરૂર નથી. લઘુરાજ સ્વામી એમ કહેતા હતા કે આપણે બજારમાંથી માટલું લેવા જઈએ તો એ આખા માટલુંને ટકોરા મારીએ છીએ કે ક્યાંય બોધું તો નથી ને, પણ ગુરુ કરતાં આપણે પરીક્ષા કરીએ છીએ કે બોધો તો નથી ને, કે એમને ગુરુ કરી લઈએ છીએ. જેનાથી પ્રભાવિત થઈએ ને આપણે ગુરુ કરી લઈએ છીએ એ યોગ્ય રીત નથી. તો કે જેને તેને ગુરુ કરવા જેવા નથી. અને સમ્યક પ્રકારના જ્ઞાની પુરુષ મળ્યા પછી જીવનમાં રૂપાંતરણ થાય જ, અને ન થતું હોય તો કાં તો મળ્યા છે જ્ઞાની પુરુષ નથી અને કાં તો સાધકની યોગ્યતા નથી. આ બંને કારણોના કારણે અંદરમાં પોતાના જીવનમાં ઘટના ઘટતી નથી. બીજા કોઈને દોષ આપવાની જરૂર નથી. આપણે આપણા જીવનમાં દોષ સ્વીકારવાની જરૂર છે કે મારા જીવનમાં મારી યોગ્યતા નથી માટે ઘટતું નથી, તો પોતાની યોગ્યતા માટે પ્રયત્ન કરવો. એ પ્રયત્ન ન કરીએ ત્યાં સુધી જીવન આપણું બદલી શકાશે નહીં. અને પ્રયત્ન કરવા માટે સમ્યક રીતે વિચારની ધારા પોતાના જીવનમાં પ્રગટાવીએ તો પ્રયત્ન કરવો એટલે શું કરવું? આધ્યાત્મમાં પુરુષાર્થ કરવો અથવા પ્રયત્ન કરવો એટલે શું કરવું? સમ્યક પ્રકારે વિચારની ધારા પ્રગટાવી. અહીં પ્રયત્ન કરવો એટલે આચરણો કરવા એમ નથી. આચરણ તો સ્વયંભૂ આવશે. જેમ કે માણસનો પડછાયો માણસની પાછળ ચાલ્યો આવે છે, એમ આચરણ જ્ઞાનની પાછળ ચાલ્યું આવે છે. જ્ઞાન અંદરમાં શુદ્ધ થાય તો આચરણ શુદ્ધ થાય. જ્ઞાન અશુદ્ધ હોય તો આચરણ અશુદ્ધ હોય. તો જ્ઞાનની પાછળ આચરણ ચાલ્યું આવે છે. માટે જ્ઞાન સમ્યક કરવું પડે તો આચરણ સમ્યક થાય. જ્ઞાન જ્યાં સુધી સમ્યક નહીં થાય ત્યાં સુધી આચરણ સમ્યક થઈ શકતું નથી. અને જ્ઞાન અને આચરણ બંને સમ્યક થાય ત્યારે અનુભૂતિના દ્વાર પૂરેપૂરા ખુલી જાય. ત્યાં સુધી અનુભૂતિના દ્વાર પૂરેપૂરા ખુલતા નથી. અને આપણું જેમ કરતા હોય એમ ધર્મ આપણે કર્યા કરીએ છીએ, પણ જીવનમાં કંઈ રૂપાંતરણ થઈ શકતું નથી. એટલા માટે કહે છે કે એકલા કૃપાળુદેવના વચનો વાંચવાથી ફાયદો ન થાય, પણ એને જીવવાથી ફાયદો થાય. પોતાના જીવનમાં આત્મસાત કરવાથી ફાયદો થાય. પોતાના જીવન સાથે સુસંગત કરવાથી ફાયદો થાય. પોતાને વિચારવાથી ફાયદો થાય. એનું ચિંતન, મનન, શ્રવણ, નિધિધ્યાસન આ બધું કરવું પડે તો કલ્યાણનું કારણ થાય, નહીં તો કલ્યાણનું કારણ થઈ શકતું નથી. કારણ કે ભૌતિક સુખો માટેનો આપણો એટલો બધો રાગ પડ્યો છે, એટલા ઊંડાણમાં પડ્યો છે કે છેક ઊંડાણમાંથી ન જાય ત્યાં સુધી અંતઃકરણ પૂરેપૂરું શુદ્ધ થઈ શકતું નથી. રાગનું ક્ષેત્ર વિશાળ છે, દેશનું ક્ષેત્ર નાનું છે. રાગ તો જીવ પ્રત્યે પણ થાય અને જળ પ્રત્યે પણ થાય.
પણ દ્વેષ તો જીવ પ્રત્યે થાય, જળ પ્રત્યે ન થાય. તો રાગનું ક્ષેત્ર મોટું છે એટલે વિતરાગ કયા. જેનો રાગ નીકળી ગયો તે વિતરાગ, અને જેનો રાગ ગયો એનો દ્વેષ ગયા વગર રહેતો નથી. અને કાઢવા હોય તો પોતાના જીવનના ઊંડાણમાં પોતાને ઉતરવું પડશે, ચિંતનો કરવા પડશે, અને અંદરમાંથી શુદ્ધિનું કાર્ય કરીશું તો જ્ઞાની પુરુષ મળશે. બાકી જ્ઞાની પુરુષને મળવા, શ્રદ્ધવા, એમને આગળ લખ્યું છે જ્ઞાની પુરુષ મળવા દુર્લભ, જ્ઞાની પુરુષની શ્રદ્ધા થવી દુર્લભ, જ્ઞાની પુરુષને સમર્પણ થવું દુર્લભ, અને જ્ઞાની પુરુષનું આચરણ થવું એથી દુર્લભ. તો એ આગળ એમને લખેલું છે. તો જ્ઞાની પુરુષને મેળવવા માટે પોતાની જાતને પરિપક્વ કરવી પડે, પોતાની જાતને તૈયાર કરવી પડે, તો જ્ઞાની પુરુષ પ્રાપ્ત થાય, નહીં તો પ્રાપ્ત થતા નથી. આટલી વાત આજે. સૌને પ્રણામ. થોડું ધ્યાનનો પ્રયોગ કરવાની વાત હતી એટલે પાછું આપણે થોડું એકલું સાંભળવાથી ફાયદો નહીં થાય, થોડું ધ્યાન કરવાથી જ વસ્તુ સમજાશે. જો ધ્યાન નહીં કરીએ તો વસ્તુ સમજાશે નહીં, અને પોતાના જીવનમાં ખ્યાલ પણ નહીં આવે કે આનો અનુભવ શું થઈ શકે. તો આપણે થોડો સમય ધ્યાન કરીશું. તો આપણે કમર અને ડોક એક સીધી લીટીમાં, સીધી લાઈનમાં એ રીતે બેસીશું. બેસવાનું તટાર પણ રિલેક્સ, કોઈ પણ જગાએ શરીર પર તણાવ નહીં, ખેંચાણ નહીં. જો ખેંચાણ હશે શરીર ઉપર તો વારે ઘડીએ ચિત્ત એ ખેંચાણ તરફ જતું રહેશે. એટલે શરીર બિલકુલ લૂજ અને શિથિલ, બિલકુલ શરીરને શિથિલ કરી નાખવાનું. પહેલાં આપણે 3 વખત ઓમનો નાદ કરી પછી શરીરને પહેલાં શિથિલ કરવાનો પ્રયોગ કરીશું, પછી મનને શિથિલ કરીશું, અને પછી શ્વાસોશ્વાસ ઉપર આપણું ધ્યાન રાખીશું. તો કરોડ અને ડોક સીધી રહે એ રીતે ટટાર પણ શિથિલ બેસવાનું છે. આંખો ધીરે ધીરે બંધ, આંખો ધીરે ધીરે બંધ. ઊંડો ઘેરો શ્વાસ. ઓમનો નાદ. ઓ ફરીથી ફરીથી બિલકુલ શિથિલ. પગના અંગૂઠા શિથિલ, પગના આંગળા શિથિલ, પગના તળિયા શિથિલ, એન્કલ જોઈન્ટ શિથિલ, પેડી શિથિલ, બંને ની જોઈન્ટ શિથિલ, બંને ની જોઈન્ટ શિથિલ. જાંઘના મસલ શિથિલ, કુલાના મસલ શિથિલ, બંને પગ શિથિલ, બંને પગ શિથિલ, બંને પગ સંપૂર્ણ શિથિલ. પેડું શિથિલ, પેટ શિથિલ, કમર શિથિલ, છાતી શિથિલ, પીઠ શિથિલ, સમગ્ર ધડનો ભાગ શિથિલ. હાથના આંગળા શિથિલ, હથેળી શિથિલ, કલાઈ શિથિલ, આમ શિથિલ, કોણી શિથિલ, ફોરામ શિથિલ, ખભા શિથિલ. સમગ્ર ધડનો ભાગ શિથિલ થઈ ગયો છે. સમગ્ર ધડનો ભાગ શિથિલ થઈ ગયો છે.
સમગ્ર ધડનો ભાગ શિથિલ થઈ રહ્યો છે. ડોક શિથિલ, ગળું શિથિલ, હળપચી શિથિલ, ગાલ શિથિલ, ઓઠ શિથિલ, નાક શિથિલ, આંખોના સ્નાયુઓ શિથિલ, કપાળ શિથિલ, સ્કાલ્પ શિથિલ, સમગ્ર શરીર શિથિલ થઈ રહ્યું છે. સમગ્ર શરીર શિથિલ થઈ રહ્યું છે. સમગ્ર શરીર શિથિલ થઈ ગયું છે. શરીર પરની સંપૂર્ણ પકડ શિથિલ, મનની પકડ શરીર ઉપરથી શિથિલ. મનને શાંત કરવા માટે ફરીથી ઊંડો ગહેરો શ્વાસ લઈ ઓમના નાદ તરફ મનને રાખીશું. ઊંડો ગહેરો શ્વાસ. શ્વાસ લેતી વખતે પેટ અંદર જાય, છેક કરોડરજ્જુની દિવાલ સુધી એડે ત્યાં સુધી પેટ જાય, અને ધીરે ધીરે શ્વાસ છોડવાનો ઓમનો નાદ કરતા જતા. ઊંડો શ્વાસ. ફરીથી ફરીથી મન શાંત, મન બિલકુલ શાંત. મન શાંત અને શિથિલ થઈ ગયું. મન શ્વાસોશ્વાસ તરફ, ઉપયોગ શ્વાસોશ્વાસ તરફ, ધ્યાન શ્વાસોશ્વાસ તરફ, સ્વાભાવિક રીતે ચાલતા શ્વાસોશ્વાસ, શ્વાસનું આવાગમન એ તરફ ધ્યાન આપવાનું છે. શ્વાસ અંદર જઈ રહ્યો છે, શ્વાસ બહાર નીકળી રહ્યો છે. શ્વાસ અંદર જઈ રહ્યો છે, શ્વાસ બહાર નીકળી રહ્યો છે. શ્વાસ અંદર જાય ત્યારે ઉપયોગ અંતર તરફ, શ્વાસ બહાર જાય ત્યારે ઉપયોગ શ્વાસ તરફ, બહાર જતા શ્વાસ તરફ. નિરંતર શ્વાસનું ઓબ્ઝર્વેશન. શરીર શિથિલ, મન શિથિલ, ઉપયોગ શ્વાસોશ્વાસ તરફ, ધ્યાન શ્વાસોશ્વાસ તરફ કેન્દ્રિત. સહજ રીતે ચાલતા શ્વાસોશ્વાસને જોવાનું. બિલકુલ જાગ્રત. શરીર શિથિલ, મન શિથિલ, ઉપયોગ શ્વાસોશ્વાસ તરફ. બહારના અવાજ તરફ ધ્યાન નહીં, ધ્યાન સમગ્ર ધ્યાન અંતર તરફ. સહજ ગતિએ ચાલતા શ્વાસને જોવાનું.
બિલકુલ શાંત અને જાગ્રત, સહજ રીતે ચાલતું શ્વાસનું આવાગમન જોવાનું છે. બિલકુલ શાંત, શરીર શિથિલ, મન શિથિલ, ઉપયોગ શ્વાસોશ્વાસ તરફ બિલકુલ જાગ્રત, બિલકુલ જાગ્રત, બિલકુલ જાગ્રત. શરીર શાંત, બિલકુલ હલનચલન નહીં, મન શાંત, બિલકુલ જાગ્રત, ઉપયોગ શ્વાસોશ્વાસ તરફ, શ્વાસ અંદર જતા ઉપયોગ શ્વાસ સાથે અંદર, શ્વાસ બહાર આવતા ઉપયોગ શ્વાસ સાથે બહાર.
बिल्कुल जागृत, बिल्कुल शांत। बिल्कुल शांत, बिल्कुल विचार नहीं, मात्र श्वासोश्वास तरफ ध्यान। बिल्कुल जागृत, शरीर शिथिल, मन शिथिल।
બિલકુલ શાંત અને જાગ્રત. બિલકુલ શાંત, બિલકુલ શાંત, બિલકુલ જાગ્રત. આસનમાંથી બહાર નીકળવા ઊંડો ગહેરો શ્વાસ લઈને ઓમનો નાદ કરીશું. ઊંડો ગહેરો શ્વાસ. ફરીથી ફરીથી ધીરે ધીરે આંખ ખોલીશું, શરીરનું હલનચલન કરીશું. અરિહંત ભજો, અરિહંત ભજો, અરિહંત થવા, અરિહંત ભજો. અરિહંત ભજો, અરિહંત ભજો, અરિહંત થવા, અરિહંત ભજો. વિતરાગ ભજો, વિતરાગ ભજો, વિતરાગ થવા, વિતરાગ ભજો. વિતરાગ ભજો, વિતરાગ ભજો, વિતરાગ થવા, વિતરાગ ભજો. ભગવંત ભજો, ભગવંત ભજો, ભગવંત થવા, ભગવંત ભજો. ભગવંત ભજો, ભગવંત ભજો, ભગવંત થવા, ભગવંત ભજો. સેશન પૂરું થયું.